ક્યાં હશે? લાવ થોડો ટૂંકો કરી ગગલાને બોલાવી માલ ઢોરમાં મોકલું. આજે રતન કાકા બોલાવે બેટા મારા યા વજરે. આવી જા આવી જા આવજે ગાયો ના ગોવા રતન કાકા બોલાવે બેટા મારા યા વજરે. આજે રતન કાકા બોલાવે ગગો હિરોયા હિયો થઈ. આયો કાકા વેતી નારાયણ બે રતન કાકા બોલાવે ગગો હિરોયા હિયો થઈ. એ જય ઠાકર બેટા. એ જય ઠાકર કાકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ જય વડવાળા. જય વડવારા. જય વડવારા. કેમ છે બેટા? હે કેમ છે? આરામ હારું છે એમ? હા તો વાંધો નહીં. તે હે કાકા. હા બેટા. એ ને આજ ખરા બપોરે અને કાળા તડકાનો હું છોકરાને વાડીએ બોલાવ્યો. એ ક્યાં હતો મારો દીકરો? હે ક્યાં હતો? તો તમે મને ક્યાં મોકલો છો? એ સાંભળ હદડો હદડ એ હવાર દિનો હા મારા દીકરાને વાડીએ મેકલો હતો. તે કાકા હું વાડીએ જ જવો હોય કાઈ કોઈની ના દાડીએ ન જવો હોય. એ ખોટું બોલમાં. કા એમાં હું ખોટું બોલ્યો? એ સાંભળ હા ખરા બપોરે હા અને ખરા તડકે તારા કાકા વાડી આંટો મારવા આવ્યા હતા બેટા. ન હોય હું ન હોય તો મેં કેમ ક્યાંય ફેરા નહીં? એ સીધા ફરતા ચાર આંટા માર્યા. હા ક્યાંય દેખાણો નહીં હતો ક્યાં તો એમ કહું. હે ક્યાં હતો? હું કુંડી આડો હોય ને ત્યાં હું કરતો હતો? ના ગારાનો ગધેડો બનાવતો થઉં. એ સાંભળ ઓ ગધેડા નથી બનાવવા. તો આ માલઢોર ભૂખા ભાંભરે તને ખબર ન પડે બેટા? હું તઈને જવાની પણ ગાઉ સારવા તો જતો કાકા. કારે જતો બપોર સુધી જતો. અને બપોર પછી બપોર પછી રજા જેવું હતું. કોણે કીધું તું રજા રાખવાનું? કેમ હું કેમ રજા ન રખાય? નોંધ રખાય ને? તો પણ કાકા આખો દી છોકરો ગાયું વાહે ધોડી ધોડીને થાકી ગયું હોય તો બપોર પછી રજા રાખી. તો બપોર પછી તમારે ન હોય જવાય. તમારા હું કઈ ભાંગી જાય એ કા? બોલતો નહીં તારા કાકા હમું. એટલે એમાં હમ ક્યાં બોલ્યો? એ સાંભળ હું બધું કામ તારે જ કરવાનું છે. કા બધું કામ મારે હું કામ કરવાનું? તો કોઈ છે બીજું બેટા આપણે અહીંયા? એવા બધું કામ મારે કરવાનું? કેમ બધું કામ એટલે? કા વાડીએ કપા વીણાવવા મારે જવાનો, પછી ડેરીએ દૂધ દેવા મારે જવાનું, ગાયું સારવા મારે જવાનું, બધું કામ મારે કરવાનું. પણ એ બેટા બધું કામ ક્યાં એટલું બધું છે એમાં? કેમ એટલું બધું ને? તો આખો દી તો નવરાય રહેતી ને. કેમ આખો દી ક્યાં જા? ગાઉ સારવા તે ગાવું વાહ થોડું કે બેટામાં થાકી જાતું. થાકી જઈ તમને શું ખબર કાંઈ હોય? વાંધો નહીં મારો દીકરો બધું કામ તારે જ કરવાનું છે. હું નહીં કઈ કામ કરવાનું હવે ઘરમાં. કેમ કા હું બધું કામ મારે જ કરવાનું. કેમ નહીં કરી? હવે હું એક કામ નહીં કરું. કેમ નહીં કરી? પણ મારે એક વાંધો હે કોની હારે? આખા ઘરે રે. આખા ઘરે હારે શું કરો વાંધો રાખવો તારે? કા હું આ કામ? દિવાળી વહી ગઈ તોય મને કોઈ ધ્યાન જ નથી દેતું એટલે ઘરમાં. હું કીધું દિવાળી વહી ગઈ તોય ધ્યાન જ નથી દેતું ઘરમાં. આ જાનથી દેવીનો નવડો મોટો થઈ ગયો તું? હે તે તમે મને મોટો કર્યો. એ સાંભળ દૂધની તાહાળિયું પાઈ પાઈ બેટા મોરો કર્યો. હે દૂધની તાહાળિયું પાઈ પાઈ તને મોટો કર્યો. દૂધ ક્યાં આપણે વધુ તમન પાવ? કેમ? બધું ડેરીએ ન ભરી દેતા? એટલે આ બધું થોડું ભરી આવતા. બધું ભરી દેતા આવે બધું ન ભરી આવે ને બેટા. તો પાડોશી લેવા આવતા એમાં પાણી હુકમ નાખતા? એ કા હું કાં એ બધી શોખવટ ન કરાય અહીંયા આપણે. એવું હોય? હા આ તો કાંઈ વાંધો નહીં. હું ગાઉ સારવા નહીં જાઉં. કેમ નહીં પણ જાતું? હું નહીં જાઉં. પણ તારે વાંધો હોય એ મને કે. પણ મારે વાંધો એવો મોટો છે કે તમારે એકલા થઈને એવું પડે. હું ઉપાડી લે વાત કરી. ના ના હું ના ના ઉહ. તો એ મારા આપાને તમે બે ભાઈ હોય ત્યારે કહેવાય. પણ તારા આપા ક્યાં છે અહીંયા? એ આજ આવી ગયા છે. આવી જા. ખબર છે તને? હા તો હાસુ બેટા કાંઈ વાંધો નહીં તારા આપણને બોલાવી લઉં. અમારા આપાને બોલાવો પછી હું વાત કરું. એમ આ બે ભાઈ થોડી થોડી વાત ઉપાડો ને એટલે એકીને વજન ન લાગે. આ તે કાંઈ વાંધો નહીં બોલાવી લઉં. આ તો બોલાવો મારા આપાને. આ ના કરશો ઝઘડો
એને બેઠો ઝઘડો ના કરશો ઝઘડો એને બેઠો ઝઘડો અરે કોઈની હવામાં આવીને તમે હોરી લેજો ઝઘડો હે વીરો મારો એકલો વીરો એકલો પણ એકલો કરશો ઝઘડો એને બેઠો ઝઘડો ના કરશો ઝઘડો એને બેઠો ઝઘડો અરે કોઈ હવામાં આવીને તમે હોરી લેજો ઝઘડો આવો જ એકલો એકડો વીરો એકલો મન એકડો એ હા મોઢે મીઠાને યોતર પડે મારા બેટા યુવા ભડવાને હમ રાખી આલા સહેટા રાય ભોલે રાહડા માડે એ આવજ મારા ગોમને નસાવે નલવરના તોરણ હજાવે એ ભાઈ મારા ભૂપને નમાવે તારો બોલે છે બોલે લાવને ના તુર બોલે બેબડે છે તો સમાજ મારી બોલે લાવે સલકેલ નેણ ગોવાળીઓ હમસે એ આ ગોવા એ હા बोले लावेण बता हमसे सलकेल नेण गुवाड़ियो हमसे बोले लावेण बता हमसे सलकेल नेण गुवाड़ियो ए हमसे जाई द्वारकाधीश ट्रैक्टर डाला मोटा से माता हाँ भाई
જડવાથી નાખે એવા ભાઈઓ છે મારી હારે. એક તો તારે અને મારે બીજો એની માતા ભરે વિના. એ હા ભાઈ રામ લખનની જોડી એ આપની કોઈ શકે ના તોડી. એ આપની રામ લખનની જોડી. તારે જોઈએ મારે રામ છે તારે જોઈએ વીરા મારે રામ છે દુનિયા તો બધી છોડી એ વીરા રામ લખનની જોડી આપણી રામ લખનની જોડી. હર અંધારી રાતો જગમગતી સમતી રહે હર અંધારી અજવાળી મને યમતે યમતી રહે. અરે અંધારી રાતો જગમગતી સમતી રહે હર અંધારી અજવાળી મને યમતે યમતી રહે. અરે જાતો આગળ પાછળ દાદા તો સજતી રહે. હે આવ ઘેરદાર ઘૂમતા રૂક રૂક ઝૂમતા હૈયા ને છોડે યાર બોરી તમે મન ડાલી તામો હેરા ઘેરદાર ઘૂમતા રૂક રૂક ઝૂમતા હૈયા ને છોડે યાર બોરી તમે મન ડાલી તામો હેરા એ મન ડાલી તામો હેરા. એ જય ઠાકર મોટા. જય ઠાકર જય ઠાકરુડા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ એ જય વડવાળા. જય વડવાડા જય મુરલીધર વીરા. કેમ છે વીરા? બસ લે રખડી છે ભાઈ. તો વાંધો નહીં ભાઈ. હે ભાઈ હા વીરા. હે ને ખરા બપોરે ને કાળા તડકાનો આ તારા વીરાને હું યાદ કર્યો છે ભાઈ. એ ખરા બપોરે હા ભાઈ અને ખરા તડકે યાદ કરવાનું કારણ એટલું જ છે વીરા. એ ઘણો સમય થઈ ગયો. આશીર્વાદ છે ઘણા દિવસ થઈ ગયા. મેં કીધું મોટા ભાઈને જોયા નથી. છે કેમ પા? બસ હમણાં ભાઈ જાત્રા કરવા ગયેલો હતો ને બહાર. એમ આહા તે છે તો આકલા ને વીરા. બસ બસ લે રખડી છે ભાઈ. તો વાંધો નહીં ભાઈ. હું તે ભાઈ કામ પડ્યું કે એ કામ પડવામાં તો કાંઈ છે નહીં વીરા. હા ભાઈ આ મેં કીધું છોકરું હમણાં ગામમાં આવતું નથી જતું વાડીએ. હું વાત કર. હા મેં કીધું આ ઘરે હોય કે પછી ક્યાંય બીજે બહાર જાય છે. મેં કીધું મોટા ભાઈને પૂછી તો લઉં. એટલે તું હું વાત કરશો ભાઈ. હા વીરા. નથી ઘેરે કે નથી વાડીએ કે નથી માલમાં એમ. હા તો ઈ જાય છે ક્યાં? હવે એ જ નથી ખબર. એ ગગા ઓ જય ઠાકર બેટા. એ જય ઠાકર આપા. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. હું કહે છે કાકા આ બાજુ રે હું કહે છે હું સાંભળ્યું કઈ તે મન ન સંભળાય. કેમ? એ હું કીધું હું ખબર. તો હું તને કહું સાંભળ. હા તું નથી ઘેરે હા કે નથી વાડીએ આવતો હા. કે નથી માલમાં દેખાતો હા તો તું જાશો ક્યાં? ક્યાંય હાર નો પેડી ઊંચાઈ તાઈ નહીં એટલે તાઈ નહીં. હું એમ કહું હું હતાણ દીધા ઘેરે નહોતો હા અને ત્યાં તું એમ કે કાકા એમ કે નથી વાડીએ નથી ઘેરે નથી માલમાં તો તું હતો ક્યાં? એમ કહું તો એ કાકા એવું બધું કામ કરી નાખે. કાકા ખોટું થોડું બોલ બેટા. લે વાહ તમને તમારા ભાઈ ઉપર બહુ વિશ્વાસ. તમારા છોકરા ઉપર વિશ્વાસ ને પેલા જાજો છે બેટા. તો વિશ્વાસ તો હોય જ ને બેટા. ભાઈ એ બધા કામ મારી પાસે જ કરાવે. હું વાત કર બેટા. હે ના. હા વીરા. આ છોકરો હું કે એલા હાવ ખોટું છે ભાઈ. એલા ખોટું ન હોય ભાઈ. છોકરો કોઈ દી ખોટું ન બોલે. આ બોલો કેટલો વરસાદ પડ્યો તોય મને ગાવું સારવાર બધે મોકલે. એલા પણ તું કાલા કાઢતો નહીં આજ તો નગર ભાઠા ભેગો પાડી દે તને અહીંયા. સાનો રે પેલા વરસાદ ચાલુ હોય તો દૂધ દેવા મોકલે. એલા સાનો રે વાત કરે એમ કહો. મને તો ઘણું સાનું રહેવું પણ શું કરવું. એ રત્ના હા વીરા.
આ છોકરો કઈ હાસી વાત છે? હાવ ખોટું છે ભાઈ. એમ કે હું માલમાં જાઉં છું, દૂધ દેવા જાઉં છું, ને તું કઈ કામ કરતો નથી. એ સાંભળ વીરા, હા ભાઈ. એને પૂછો આ બપોર પૂછીના માલ છોડ્યા? બેટા બપોર પછી માલ છોડ્યા હતા નહીં માલ ને છોડ્યા તો શું કરતો હતો? એક દી કાકા નો છોડ ને ખાઈ પણ બેટા કાકા કાયમ જાતા હોય, તને એક દી કીધું કે તું કાયમ જા કે કાકા કાયમ જાય કે પેલા? કાયમ ઈ હું જાય કાયમ હું જ જાઉં. તું જા. હં? હે રત્ના, હા વીરા, કાયમ ગગો જાય તો તું ક્યાં જા? પણ અમે કાકો દીકરો હારે જ હોય ને ભાઈ. એવું છે? એ કોઈ જ ના હોય મને અડધે સુધી મૂકીને પછી પાછા આવી આવે કે મારે આમ જવાનું છે મારે આમ જવાનું છે મારે આમ જવાનું છે. એલા ભાઈ તું એમ કરીમાં છોકરું નાનું છે ને હાથ ખોટનું છે ભાઈ. એલા ભાઈ એટલે કાઈ નથી કેતો, નકર તો ભાઠાવી નો નાખું. એલા તો એમ જ કહે કે તું નહીં જાતો હું તને મારી અહીં તારે અપાઈ ને એમ જ કહે બોલો બોલે મારે મારે એલા પણ તું સાનો રે એલા ભાઈ. કા હું રોસો હું કે તારા આપવાની હું કાઈ નથી કેતો તમને સંભળાતું નથી. આગળ કેતો હતો ને મને મારે છે ને એમ. કેમ તમે મને માર્યો ને કારે માર્યો? 3 વાર કુંડી આડો લઈ જાય મને માર્યો. એ રત્ના, તું આ છોકરાને મારવાનું રહેવા દે ભાઈ, હાથ ખોટનો છે. ખબર છે વીરા, તો ભાઈ એને હું લેવા મારા તું? એની ઉપર થોડો હાથ ઉપાડું. છોકરું ખોટું ન બોલે ભાઈ, એને માર્યું હોય તો જ કે, નકર નો કે. હા હું કોઈ દી ખોટું ન બોલું. કોઈ દી નો ખોટું બોલે, એવડો મોટો છો કોઈ દી નથી બોલ્યો કાઈ ભાઈ. વાંધો નહીં, મારો દીકરો આવે ને કો માલમાં આવ્યો. ચાલો જા બેટા માલમાં આવી જા, બહુ ડાયો છે મારો દીકરો. જા. કેમ નહીં હો કેમ નહીં હો? કાકાને કોની જાય હું એ ઘરમાં હમણાં કામ નથી કરવાનો. તું બેટા ઘરમાં તું કામ નહીં કરી તો હું કરી? તું હવે એવડો મોટો થઈ ગયો ને તું ઘરમાં કામ નહીં કરા? એટલે ભાઈ એવડો મોટો થઈ ગયો એટલે જ કામ નહીં કરું. એટલે જ કામ નહીં કરા? હા ના જ કેતા હું આવવાનું તમને કારનો. એલા પણ હું લેવા તું કામ નહીં કરા? એ એવડો મોટો થઈ ગયો એટલે. પણ એવડો મોટો કેમ થઈ ગયો? તમને નહીં ખબર હોય? મને ખબર છે બેટા, પણ હું તને એમ કહું તું કામ કેમ નહીં કરે ને માલમાં કેમ નહીં જા બેટા? ઈ કે એ એમાં એવું છે આપા કેવું છે? કેવું છે બેટા? એ તમને નો કહેવાય. તમને કહું ને તો મને ભાઈ કઈક હરામ જેવું આવે. એલા આ છોકરા એ બહુ કરી હોર ને તે મોઢે સડાવી આખો દી હવારનો હાજડો હાજર તારી હારે મોકલું અને સડાવીને તમને કોઈ ફાટીને ધવાડે ગયો છે ભાઈ. એલા ભાઈ એ હાથ ખોટનું છે એટલે તમને લાગે એવું. હા નકર એમ તો મારવાનો ઈરાદો જ છે. કોને કેવું તારે ઈ એની ભાઈ? હું તું મને નહીં કે તો કોને કેવું તારે? હું કાકાને કે કાકા તમને કહે. એવું એ બધું વાયા વાયા કરવું નહીં કરે, સીધો કહી દે ની ભાઈ. પણ વાત વજનવાળી છે. એને કહું એને ભાર લાગે તો તમને કે તમારે બેન થોડો ભાર આવે. એવું કરવું? કાંઈ વાંધો નહીં, હાલ કહી દે જા. પછી મારી પાસે તો આવો ને ડોરસ ફાડે. એલા વાંધો હોય એમ પાવે મારો દીકરો એક વાગે હા, જો, પેલા એમ કીધું હોત તો તમને બોલાવવો પડે. ક્યારેક છોકરાને ફોન હલાવીને પૂછાય બેટા તારે શું વાંધો છે? હું વાંધો છે મારા દીકરાને? અત્યારે તો ટાઈટ છે. ટાઈટ તો છે જ. વાંધો હોય ઈ કે એમાં એવું છે કાકા તમે મને હવારમાં ઘઉં સારવા મોકલો. હા એટલે હું બધા ગોવાળિયાની હારે ઘઉં સારવા જાઉં. એમ. હા એ પછી વગડામાં ઘઉં સારી હા અને એ બપોર થાય ગાયું સારતા બપોર પડી જાય. હા પછી બધા એમ લાઈનમાં ગોળ સકડું કરી અને ટિફિન ખાવા બેસીએ. હા પછી હું ટિફિન ખોલીને આમ બટકો મોઢામાં લઉં તો બધા મને ખીજવે. એ તું પેલા સાનો રેન વાત કર, સાનો રેન વાત કર ને, હવે હું તને ભાઠાવી દઈશ. એલા રત્ના તો એલા હું કે એલા સાનો રે ભાઈ હું કે ગોવાળિયા હે હું કે હું હું કે કોણ ગોવાળિયા ઈ એમ કે રૂપાન છોકરો વાંઢો. તને હું વાંધો? એ કાંઈ વાંધો નહીં, ભલે કે રહેવા દે. ઈ મને કે બેટા તને થોડા કે તારા આપા નામ લે તો તે વાંઢો તો હું સૌ ને તમારા આપણ નામ લે એને હું ફેર પડે? એને તો ખબર જ છે આપણો છોકરો વાંઢો. એ સાંભળ હું કોણ કોણ ગોવાળિયા હોય અહીંયા? હવે ના ગોવાળિયા તો ઘણાય હોય. હા તેને નામ દે, હું તારા આપા ઘેર ઠપકો દઈએ. એકો એક ના નામ દે. એ બધાની ઘેર બધાની ઘેર ને બધાના નામ દે. હાલ મારા દીકરાને કાલ કોઈ નો ખીજવે. એ બધાની ઘેર જાઓ. હા પછી બધાની ઘેર જાવું એની કરતા એક ઘેર જઈ આવવાની. જા મારા હારના એલા રત્ના એલા વીરા બહુ કરી ભાયા. આ તે બધું હું શીખવાડ્યું એમ કહો. એ પેલા તું નામ દે, પેલા નામ દે. નામ હા કોણ કોણ હતા? એકે નામ ભૂલાઈ ન જાય કે પેલા એના બઠાવી નાખ. ગોવાળિયા તો ઘણાય હોય આપા બધાય ના દઉં. બધાય ના. હાલો કારી સાહેબ ને છે
સગડી ધીમી કરી નાખો. એલા નામ દે બેટા તું. સગડી ધીમી કરો. જો હું ભગો ભૂરો ટીણીયો અરણીયો લખમણીયો ગોબરો નાંજીડો મૂકો વાઘો. એ ગોબરાના ભાઈબંધ શાંતિ રાખ પેલા. ગોબરાનો ભાઈ બધું બસ બધાને આપી જાવ ભાઈ, થોડો થોડો બધાને થોડું, કોઈ બાકી ન રહી. પાછો મૂકી જાઓ. કા આ બધા તને શું કે? એમ કે હા એ કે વચમાં તો તારા હોવ ના આણા તેડવા જવાની વાત હાલતી હતી ને, તમે કીધું હાલી એટલે બહુ હાલી બહુ હાલી બહુ હાલી દિવાળી સુધી હાલી અને 2 વર આવ્યું ને તા પાછી બેહી ગઈ. એલા તે બહુ કીરી હો ભાઈ. એ સાંભળ વીરા, હા એટલે મેં કીધું હવે નવા વર્ષમાં નવું લાવવું છે. એમ હું નવું લાવું? ઈ કે તમે મારી વહુ ના આણા તેડવા જાવ. વાત તારી હાસી છે બેટા, હા પણ આના તેડવા એમ જવાય એમ નથી. એ ઓન નું વરા હાવ મોળું જ ગયું. એનું મોરું તને ખબર નથી? કા ઓન કાઈ વજ્યું હું હું આ કા લે આ પાછી માંડવી ઉગી ગઈ તો કે કઈ વિધું એ માંડવી જ ઉગી ગઈ ખાલી, એમાં કાઈ રૂ નથી. કપાની અંદર કપા ઉગી ગયો. બોલો એવું મેં કરી જોયું જ નતું. એટલે જ કહું બેટા, ઓન કોવરે ખમી જા. એ સાંભળ, આવતા વર્ષે થોડો ઘણો દાદો વિચાર કરી અને તારી વહુના આણા તેડવાનું પાક્કું હાલ. આ તો હું આવતા વરે ગાવું સરવા જઈ. લા એલા તું અહીંયા ઉભો રે. કા તો સીધા આવતા વરે નું કીજો. એલા પણ આવતા વરા સુધી ગાયું ભૂખી રહે. તો આવતા વરે સુધી હું એમને મરો. એલા પણ તને કીધું છે રત્ના કાકાએ હું કે આવવાનું વરણ મોડું છે, એકાદ વર ખમી જાય તને હું વાંધો છે એમ કહું. હું ને ખમું. બટા નથી આપડી ઘરે કાંઈ નથી હું નથી કઈ વાપરવા, કાંઈ નથી. કા ના દેવા પડે. હમણાં તો આખું ઘરે આપણે ગણ્યા હે ને આખી રાત. કોણે કીધું તને? કા તમે રત્ના કાકા? ક્યાં તો તું શું કરતો થો? હું તો ગોદડા આડેલ જોતો થો. એલા હા છોકરાએ બહુ કરી હો ભાઈ. રત્ના કાકા 200 વારી ગણતા હા, તમે 500 વારી ગણતા હા. બેટા આપડી નહોતી, બીજાના લાવ્યા હતા બેટા, હે બીજાના લાવ્યા. ઉશીના લેવા હતા ને વ્યાજવા, એના દેવા ગણવા. કોકના પૈસા કોઈ રાતે કરવા ઘરે ગણવા ન લાગે. કાઈ વાંધો નહીં, તું ગાઉમાં વયો જાય. હું ગાવું લાડવા નહીં જાઉં. આ વીરા, હા ભાઈ આ છોકરું માને એમ છે નહીં ભાઈ, હાલ ભઠાવીને જ છે. ભઠાવાય થોડું. તો તમે મને વધારે ખીજા હો તો હું મારા મામા ના આવ્યો થયો. હું છે તારા મામાને ધમકી દેતો નહીં. હાલવા જ મેળ જા આવે. ઉપાડ. હા સીધો તારા મામાને ઘરે જા, કાંઈ કામ નથી હવે તારું, જવા દે. એમ ધક્કો હું મારો, હું બાજરાનો કોથરો નથી. વયો જા તારા મામાને ઘરે. તેડવા નહીં આવતા કોઈ. કાઈ વાંધો નહીં, આવે જા. હજી રોકવું હોય તો રોકી લ્યો. ના ના વયો જા. હાસુ કહું રોકવું હોય તો રોકી લ્યો. હજી ટાઈમ છે. હાશ જો ભાઈ, આપણે ઉપાડી ગઈ. ઓલા ટીડિયા વટી રે પછી નહીં આવું. કાઈ વાંધો નહીં, વયો જા. જો જાવ. એલા હાલવા મેળે બે. આવતા નહીં મારા મામા ના કોઈ. એલા હા ભાઈ જાને. હસન નહીં આવો એલા હા સમજા. તો મારે નહીં જવું. એલા જો કેમ છું બેટા? હે મારા મામા એક બીજા ના છે. તે એમ છે, એ તો અમે તને હાસવી આયા. એ વીરા, હા ભાઈ. એ છોકરાની હું નાણા તેડવા જાતો હો ભાઈ, હા તો થોડો ઘણો ટેકો હું આપી, બીજું હું તેડી આવી. હું વાત કરે છું ભાઈ. હા વીરા, તું ટેક આપતો હોય તો આપણે તેડેવી, એમાં શું વાંધો છે હા ભાઈ? પણ બીજું તો શું કરું, કાયમ ના ડખા હારા નહીં ભાઈ, રોજ ઉઠીને. સાચી વાત છે. એ આપા હા આપણા બધાનો ભેગો વહીવટા લે. બધાયનો આપણે દાદા વખતનો. પછી વ્યવહાર બધો તમે કરો હા તો આ કાકા અલગથી ટેકો ક્યાંથી દે? એટલે બેટા ઈ તારી વાત સમજા જેવી છે. હા એમ તમે એ કઈ સમજતા જ ને. આમને બધું ભેગું કરી લે ને બોલેરા લીલે. વાત તારી હાચી છે બેટા. હે રત્ના, આ વીરા, છોકરાની વાત હાચી છે હો ભાઈ. આ ભાઈ એ છોકરાની જાન ન દેવાનું હોય આપણે. હા છોકરો હાસુ કે ધ્યાન નહીં દેવાનું. તો તું ક્યાંથી ટેકો દે ભાઈ? એ સાંભળ વીરા, હા કોક જાય ભાઈ નો ટેકો લો, બીજું તો હું પણ કરશું. ટેકો લેવાનો બેટા, એમ હા, કહે એમ. છે. ઠેક તો ટેકો દેવાનું ને લેવામાં એમાં ઘણા ફેર પડે. હા કાઈ વાંધો નહીં, મારો દીકરો તું ગામમાં વયો જા, હું તારા આપા બે આણા તેડી આવી. હાલ. હાલો મળી જાવ બેટા. તે મારે હારે નહીં આવવાનું. નો ભાઈ, કા કેમ હું હજી આપણા મર્યાદા છે. હું પણ એલા મારી વાત સાંભળે, હારે તું આવી ને તું મોકલશે ની ના પાડી દે બેટા. કેમ? અરે ના પાડી દે હે તને જોઈને. તે મને જોયો નહીં હોય. એવું છે પાછો. હવે એમ કે મારી વાત સાંભળ, પેલા 4-5 વર્ષ તો તને નથી જોયો એટલે જા હમણાં બેટા સીધો ઘેરે જાજે. અને આણા તેડી હમણાં છે ને બે ભાઈ ઘરે જ આવી હો. ઓ સીધો ઘેરે જાજે હો. પાપા હું ઘરે જઈને નાઈ નહીં હો. કેમ? મને ટાઈટ લાગે મને.
નથી હું એમને ગાઉ સારવા વયો જાય કાંઈ વાંધો નહીં વિયો જા. હો હાલ મળી જા મારે હાચે નો હવે નો હવે બેટા કાકા તમે નતા જા એલા નહોતા જા વિયો જા હવે. આપા તમે તો જા જ હોય એલા નતો જો તો મારી નો જવાય હાલવા મળી જા હવે હા ડાયરેક્ટ ઘેર આવશો કે એ રેલના પાટે જાહું. તો પાયા હાઈવે ઉપર એલા વિયો જા. ખટરા લાઈટ આલ્યા જતા હે રેલવે ઉપાડ એકલા એકલા જાય છોકરા નો લઈ જાય વિયો જા હવે. કોક દી લઈ જવાય તમારે જાવું એ ભાઈ હા વીરા. છોકરું ગયું છે છોકરું ગયું ભાઈ. કાઈ વાંધો નહીં ભાઈ સુકન પણ બહુ હારા છે સવારનો હોનાનો સૂરજ ઉગ્યો છે હા વીરા. અને આપણે ગગાના હોના આણા તેડવા જવા છે ભાઈ હા વીરા. પણ જોજે વીરા આજ વાતની તને ખબર નથી કારણ કે પોકણગઢના રાજા પાપી પેટે વાંજ્યા છે ભાઈ હાસુ ભાઈ. હે ને ધીમે 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 આપણે ડગલા તો માંડવા છે હા વીરા. પણ આજે રાજ્યના માર્ગેથી નથી હાલવું હો ભાઈ આજ રાજ્યના માર્ગે એટલા માટે નથી હાલવું વીરા કે રહે ને કદાચ રાજ્યના માર્ગે જાહુ ને મહારાજા હામાં મળી જાય મહારાજા તો પેટના વાંજ્યા છે વાંજ્યાના સુકન લઈ અને હે ને વીરા આણા તેડવા જાય તો આપણો ગગો બહુ બહુ વાંજો રે વીરા હાસુ વીરા. માટે હે ને ધીમે 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 એમ કહેવાય કે ડગલા માંડવા છે પણ જંગલના માર્ગે જાય વીરા હા વીરા. તો હે ને બે ભાઈ હપીને વેવાઈને મનાવીને આણા તેડી આવ્યું ભાઈ હા વીરા. એ હો આનલા તેડવાને રબારી આલિયા. એ હો આનલા તેડવાને રાઈકા આલિયા. એ હાયલા કાંઈ વેવાયો ને ઘેર. એ હાયલા કાંઈ વેવાયો ને ઘેર. એ હો આનલા તેડવાને રબારી આલિયા. એ હાયલા કાંઈ રાત ને માર્ગે. એ હાયલા કાંઈ રાત ને માર્ગે. એ હો એ સમારે મળ્યા રે અજમલ રાજવીર. એ સુકન મને અવળા રે થાય. એ સુકન મને અવળા રે થાય. એ હો અવિરા. હા ભાઈ હજી તો